જય ભીમ ગુજરાત ચેનલ પરથી હું પ્રવીણ કુમાર. સાથીઓ, આજે 20મી માર્ચ છે. 20મી માર્ચ 1927ના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એક સત્યાગ્રહ કર્યો. આ સત્યાગ્રહ આ દેશના અછૂતોને એક માણસ તરીકે ગણવાનો અથવા તો સ્વીકારવાનો આ સત્યાગ્રહ હતો. એ સત્યાગ્રહનું નામ હતું મહાડ સત્યાગ્રહ. સાથીઓ, આ મહાડ જે છે એ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડ ગામની અંદર ચૌદાર તળાવ તરીકે આ તળાવ ઓળખાય છે. મુંબઈથી 167 કિલોમીટર દૂર છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 20મી માર્ચ 1927ના દિવસે આ દેશના બહુજનો માટે, અછૂતો માટે, એક માનવીય અધિકાર માટે, એક માનવીય મૂલ્યોનું જતન કરવા માટે એમણે આ સત્યાગ્રહ કર્યો. 20મી માર્ચ 1927 બપોરે 2 વાગ્યે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ મહાડનું જે ચૌદાર તળાવ છે ત્યાં હજારો લોકોની ભીડ વચ્ચે આવીને ઊભા હતા. લગભગ 5000 કરતાં ત્યાં મહિલાઓ હતી અને હજારોની સંખ્યામાં અછૂતો એમના માનવીય અધિકાર માટે બાબા સાહેબની પડખે ઊભા હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જાણતા હતા કે આ દેશની અંદર અછૂતોને માનવીય અધિકારો નથી અને એની લડાઈ એમણે લડવાની શરૂઆત કરેલી. જેમાં સૌથી મોટો જે સત્યાગ્રહ કહેવાય એ સત્યાગ્રહનું નામ હતું મહાડ સત્યાગ્રહ. પીવાના પાણીના સત્યાગ્રહ, માનવીય અધિકારનો સત્યાગ્રહ, સામાજિક અધિકારિતાનો સત્યાગ્રહ. અને એટલે જ 20મી માર્ચને સામાજિક અધિકારિતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સાથીઓ, એ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડની અંદર હજારો લોકોની ભીડે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને વધાવી લીધા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ તળાવ જે હતું એ તળાવની અંદરથી એક ખોબો પાણી લીધું અને એમની એક ખોબાના પાણીથી એમણે આ દેશના અસ્પૃશ્યોને હાકલ કરી કે તમે પણ આ દેશના માનવો છો, તમને પણ અધિકારો મળવા જોઈએ. સાથીઓ, આ તળાવની અંદર પારસી, ઈસાઈ, મુસલમાન, પશુ, કૂતરા વગેરે પાણીનો ઉપયોગ કરી શકતા હતા. પણ એકમાત્ર અછૂતો આ દેશની અંદર આ સાર્વજનિક તળાવના પીવાના પાણીનો ઉપયોગ કરી શકતા ન હતા. તેમના ઉપર પાબંદી હતી. સાથીઓ, 1923ની અંદર અંગ્રેજોએ એક કાનૂન પસાર કરેલો અને નગરપાલિકાઓને આદેશ આપેલો કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતના બંધનો વગર આ સાર્વજનિક તળાવનો ઉપયોગ કરી શકશે. પરંતુ આ સવર્ણ હિન્દુઓએ આ નગરપાલિકાનો આદેશની પણ અવગણના કરી અને આ સવર્ણ હિન્દુઓએ બાબા સાહેબ આંબેડકર ઉપર
ખૂની હુમલાઓ કર્યા, લાઠીચાર્જ કર્યો, એમાં હજારો લોકો ઘવાયા, ગંભીર ઈજાઓ પહોંચી અને કેટલાય લોકો બેભાન અવસ્થામાં ત્યાં રહ્યા. સાથીઓ, આવી વિપરીત પરિસ્થિતિમાં પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર શાંતિની અપીલ કરી બહુજનોને, અને એમણે એ દિવસે આ બહુજનોને, આ દેશના શોષિતોને એક સંદેશ આપ્યો. એમણે કહ્યું કે આપણા સાથે આજે સવર્ણ હિન્દુઓએ જે ધંધાઓ ઠોકી બેસાડ્યા છે બળજબરીપૂર્વક, એટલે ગંદો વ્યવસાય અથવા તો ધંધો એ જે છે એને છોડી દો તમે. આ વાત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 20મી માર્ચ 1927ના દિવસે આ દેશના બહુજનોને કરી. આ દેશના બહુજનોને આ ધંધો ગમતો નહોતો, પરંતુ આ સવર્ણ હિન્દુઓએ એમનો સામાજિક બહિષ્કાર કરી, એમને અછૂત ગણી, એમને અનટચેબલ ગણી, એમને ડિપ્રેસ ક્લાસના લોકો ગણી, વર્ણ વ્યવસ્થાની બહારના લોકો ગણ્યા, અને એમના ઉપર આ સામાજિક બંધનો લાગ્યા, જેના કારણે આ બહુજન સમાજ એક ગંદો વ્યવસાય કરવા માટે મજબૂર બન્યો. પરંતુ બાબા સાહેબ આંબેડકરે કહ્યું કે આ ગંદો વ્યવસાય અથવા તો આ ધંધો જે તમે કરો છો છોડી દો. મરેલા ઢોરનું જે આપણે માંસ ખાય છે એનો તમે એના પર પ્રતિબંધ મૂકી દો, ત્યાગ કરો. અને ત્રીજી વાત એમણે કહ્યું કે બહુજનના પોતાના આત્મવિશ્વાસ નથી અને હીન ભાવતા અનુભવે છે, એ હીન ભાવતા છોડી દો અને આત્મસન્માન પેદા કરો પોતાની જાત પ્રત્યે. આ વાત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ દેશના બહુજનોને કરી. આપણે હીન ભાવથી પીડાઈએ છીએ કે આપણે અછૂત છીએ, કારણ કે આ લોકોએ આપણા ઉપર એટલા બધા પ્રતિબંધો લાગ્યા હતા. આપણે રસ્તે ચાલી નહોતા શકતા, આપણે કુએ પાણી ભરી નથી શકતા, મંદિર પણ નહોતા જઈ શકતા. આવા અનેક પ્રતિબંધો આ દેશના સવર્ણ હિન્દુઓએ, કહેવાતા મનુવાદીઓએ આપણા ઉપર આ પ્રતિબંધો લગાવ્યા હતા. આ તો અંગ્રેજોએ આ પ્રતિબંધ ઉપર કાનૂન લાવ્યા 1923માં. તેમ છતાં આ સવર્ણ હિન્દુઓએ આ જે તળાવ હતું એ તળાવને ગોબર અને ગૌમૂત્રથી આને સાફ કરવામાં આવ્યું. વિચાર કરો તમે સાથીઓ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે બીજી વખત 25મી ડિસેમ્બર 1927ના દિવસે ફરીથી આ સત્યાગ્રહની માટે આવ્યા, ત્યારે આ સવર્ણ હિન્દુઓએ બોમ્બે હાઈકોર્ટમાંથી સ્ટે લાવ્યા અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ત્યાંના કલેક્ટર જે હતા એણે કહ્યું કે ડૉક્ટર આંબેડકર, તમે આ તળાવની ઉપર કોઈ પણ પ્રકારનું આંદોલન કરી શકશો નહીં, કારણ કે આ સવર્ણ હિન્દુઓએ સ્ટે મૂક્યો છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બેરિસ્ટર હતા, જેના કારણે બાબા સાહેબ આંબેડકર આખી વાતને સમજી ગયા અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ ન્યાયિક લડાઈ લડવા માટે, આ માનવીય અધિકાર માટે એમણે કોર્ટનો સહારો લીધો અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ કેસ, આ દેશના અછૂતોને પીવાના પાણીના અધિકાર માટે, આ માનવીય અધિકાર માટે તેઓ સતત 10 વર્ષ સુધી આ કેસ લડ્યા. અને સાથીઓ, 17મી ડિસેમ્બર 1936ના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ કેસ મુંબઈ હાઈકોર્ટમાં જીત્યા
અને મિત્રો, આ 17મી ડિસેમ્બર 1936ના દિવસે આ દેશના અછૂતોને કાનૂની રીતે, ન્યાયિક રીતે સાર્વજનિક સ્થળો પર પાણીના પીવાનો અધિકાર પ્રાપ્ત થયો, બહાલ થયો. આ તમને જે અધિકારો મળ્યા છે એની પાછળ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ખૂબ મોટો સંઘર્ષ છે. અને એટલે જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 20મી માર્ચને સામાજિક અધિકાર દિવસ તરીકે ઉજવવાની વાત કરી છે એમણે. તમારા માનવીય મૂલ્યોનું જતનનો દિવસનું આ દિવસ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે સેકન્ડ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં જ્યારે લંડન ગયા ત્યારે ગાંધીજીએ બાબા સાહેબ આંબેડકરનો બહુ જ વિરોધ કર્યો કે અછૂતો હિન્દુ છે. એક બાજુ કાલારામ મંદિરનો સત્યાગ્રહ, બીજી માર્ચ 1930નો, આજે 20મી માર્ચ 1927. એ પાણીનો સત્યાગ્રહ. અને 25મી ડિસેમ્બર 1927ના દિવસે જે આ સત્યાગ્રહની જે સેક્રેટરી હતા સીતારામ નામદેવ, એમણે એક પ્રેસ કોન્ફરન્સ કરેલી, એક આદેશ જારી કરેલો આ દેશના અછૂતોને કે તમારે તમારા માનવીય અધિકારો માટે સંઘર્ષ કરવો પડશે. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ સત્યાગ્રહના થકી જ્યારે આ દેશના બહુજનોના, શોષિતોના, વંચિતોના, અછૂતોના અધિકાર માટે જ્યારે તેઓ લંડન રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ગયા ત્યારે ગાંધીજીએ કહ્યું કે આ તો હિન્દુ છે, અછૂતો રહ્યા. ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ કાલારામ મંદિરનો સત્યાગ્રહ વખતે જ્યાં બાબા સાહેબ ઉપર જે પથ્થરમારો કર્યો એ વાત અંગ્રેજોને કહી કે મિસ્ટર ગાંધી, આ દેશના અછૂતો હિન્દુ છે તો અમને મંદિર પ્રવેશ કેમ નથી? મિસ્ટર ગાંધી, આ દેશના અછૂતો હિન્દુ છે તો અમને સાર્વજનિક તળાવો, કુવાઓમાં પાણી ભરવા દેવાનો અધિકાર કેમ નથી? મિસ્ટર ગાંધી, આ દેશના અછૂતો હિન્દુ છે તેમને જાહેર માર્ગો ઉપર ચાલવાનો અધિકાર કેમ નથી? આવા અનેક પ્રશ્નો જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ગાંધીને કર્યા ત્યારે ગાંધી પાસે આનો કોઈ જવાબ નહોતો. અને સાથીઓ, આ સત્યાગ્રહના કારણે આ દેશના અછૂતોને જે હકના અધિકાર મળ્યા એમાં મહાડ સત્યાગ્રહ ખૂબ મહત્વનો સાબિત થયો. જો કે ગાંધીએ તો 12મી માર્ચ ના દિવસે એક સત્યાગ્રહ કર્યો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સત્યાગ્રહને કાઉન્ટર કરવા માટે. નમકનો સત્યાગ્રહ, દાંડી સત્યાગ્રહ તરીકે ઓળખાય અને ઇતિહાસે અને વિશ્વને એને ખૂબ પ્રસિદ્ધિ આપી. અને 6 એપ્રિલ 1927ના દિવસે ગાંધીએ ટીકા કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની. કેવી ટીકા કરી કે ડોક્ટર આંબેડકરે જે મહાર સત્યાગ્રહ કર્યો એને હું વખોડી કાઢું છું અને આ કમનસીબ છે, આવું આપણે ન કરવું જોઈએ. આ ગાંધી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જે વિચાર ભેદ હતા એ તમારી સમક્ષ હું રજૂ કરું છું. સાથીઓ, આ અછૂતોને આ દેશની અંદર બાબા સાહેબ આંબેડકરે કહ્યું કે માત્ર આ મહાર સત્યાગ્રહ પીવાના પાણીનો સત્યાગ્રહ નહોતો, આ તમારા પીવાના પાણીના અધિકારની સાથે સાથે તમારા માનવીય અધિકારોનો પણ આ સત્યાગ્રહ હતો, આત્મસન્માનનો સત્યાગ્રહ હતો.
તમારામાં જે છુપાયેલી અછૂતોમાં જે હીન ભાવના હતી એ દૂર કરવાનો સત્યાગ્રહ હતો. અને એટલે જ સાથીઓ, જય ભીમ ગુજરાત ચેનલ આપને કહે છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સંઘર્ષને આપ જાણો અને તમે તમારી જાતને ઓળખો કે કેટલા પરેશાની બાદ, કેટલા સંઘર્ષ પછી આ દેશમાં તમને હક અને અધિકારો મળ્યા છે. એના માટે કેટલા લોકોએ ત્યાગ અને બલિદાન આપ્યા છે. આજે આ અધિકારો ફરી પાછા ધીરે ધીરે લુપ્ત થવાના આરે છે. ત્યારે આજે 20મી માર્ચ એ ભારતના બહુજનો માટે એક ઐતિહાસિક ઘટના હતી. અને આ ઐતિહાસિક દિવસે તમે પણ એક શપથ લો કે અમે બાબા સાહેબ આંબેડકરે જે અમને દિશા ચીંધી છે, જે અમારા હક અને અધિકાર માટે એમણે જે સંઘર્ષ કર્યો છે, એ સંઘર્ષને આડે નહીં જવા દઈએ. સાથીઓ, આવી અનેક બાબતો આપણા ઇતિહાસની અંદર આપણા મહાપુરુષોની છે, પણ આપણો બહુજન સમાજ અત્યારે સુવિધાભોગી થઈ ગયો છે. આપણું જન આંદોલન અત્યારે મૃતપાય અવસ્થામાં થઈ ગયું છે. ત્યારે જય ભીમ ગુજરાતે આ પહેલ કરી છે અધિકારો બચાવવા માટે. અમારી આ વાતને જો ગમી હોય તો એને લાઈક કરી આ અમારી જય ભીમ ચેનલને સબસ્ક્રાઈબ કરશો એવી આશા અને વિશ્વાસ સાથે. સાથીઓ, આજે આ માનવીય સામાજિક અધિકાર દિવસે હું આપ સૌને વંદન કરું છું અને મને આશા અને વિશ્વાસ છે કે તમે બધા લોકો તમારામાં રહેલી હીન ભાવના દૂર કરી અને આત્મસન્માન મળે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહેલા માર્ગ ઉપર આપણે સૌ આગળ વધીએ. એ સાથે જય ભીમ, નમો બુદ્ધાય.